ડોક્ટર મેડમ, મને એક જ ઇન્જેક્શન મારવાનું હતું, તમે કા બે મારી દીધા? એ તમને છે ને B12 નું ઇન્જેક્શન મારવાનું હતું, પણ B12 નો સ્ટોક આપણી પાસે હતો નહીં, એટલે આપણે તમને B6 ના 2 માર્યા, એટલે 6 ને 6 12. હારું છું B1 ના નો માર્યા, નકર બધું લાલ લાલ થઈ જાય. ઠીક, હાલો નીકળવી ઘરે. હે, તમારી લગ્ન પહેલાની જિંદગી સારી હતી કે લગ્ન પછીની? લગન પહેલા ઈ કઈ જિંદગી હતી? જ્યારે હું હોય ત્યારે ભૂઈ જવાનું, જે ખાવું હોય ત્યારે ખાવાનું, અને ભાઈબંધો જોડે ફરવા જવાનું, અને રાત્રે પાછા ભાઈબંધો જોડે આમ 12 વાગ્યા સુધી બેહવાનું. અસલી જિંદગીની મજા તો લગન પછી છે. તું કે ત્યારે જવાનું, રોજ સવારે ઉઠીને દૂધ લેવા જવાનું, તું કામ સીંધી બધું કરવાનું, બધા ઘરના કામમાં તારી મદદ કરવાની, ઈ છે. તો એમાં જ અસલી જિંદગીની મજા છે. જિંદગી તો નસીબવાળાને જ મળે. અરે ખરેખર એના માટે નસીબ જોઈએ. જો અહીંયા થોડું ભૂલી આ બધું સાફ કરી નાખો, બધું રેડી કરી નાખો, જાતો આરામ કર. થેન્ક યુ. આ વાલી, મીઠાનો ડબ્બો ખુલતો ક્યાં નથી? આ ખુલી ગયો. ખુલી ગયો હોય ને તો શાકમાં મીઠું નખાય. આય, ઓલા પાકેટમાં મારા 500 નોટ છે, એક આપો તો. એટલે લઈ લેને ભાઈ. આપો ને વળી. લે, આમાં ક્યાં 500 નોટ છે? આ તો હાવ ખાલી છે. હે, ખાલી છે ને? તો મારા મિસ્ટર એમાં 500,000 રૂપિયા નખાય. મીઠાનું શાક ખાઈ લીધું હોત તો સારું. હા હા, બધા હો. તારા ઘરના બહુ સારા કા? કાંઈ નહીં, ઈ આખો દિવસ તમારા જ વખાણ કર્યા કરે. એ આજ તું બહુ રૂપાળી લાગે છો. તું પણ આખો દિવસ નકરી કામ જ કરશો. આરામ કરીને. તું કેટલી બધી પાતળી થઈ ગઈ છે. ચાલ ને. હાશ. તારું થોડું ધ્યાન રાખતી હોય તો. જોયું મિત્રો, આ હતા આપણા ઘરમાં સુખ શાંતિ માટેના અમુક મંત્રો. દિવસમાં 4 થી 5 વાર એનું ઉચ્ચારણ કરવાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહેશે.